અરે લાલભાઈ તમે, અરે આવો આવો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં. અરે હું તો ધન્ય થઈ ગયો કે તમે ખુદ આ વિડીયો જોવા આવ્યા. માફ કરજો જો થોડું વધારે થઈ ગયું હોય તો, પણ આ જ પ્રકારના ડાયલોગ છે એક મૂવીઝના. હવે એ મૂવીનું નામ મારે કહેવાની જરૂર નથી, તમે બધા જોયું જ છે. લાલો તમને એના ભગવાને જ મોકલા. હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી બ્લોક બ્લાસ્ટર મૂવીઝ. એ મૂવીઝ જોયા પછી તમને એવું જ લાગે કે તમે સ્વયં જાત્રા કરી રહ્યા છો. આ મૂવીઝ જુઓ એટલે એક અલગ જ ફિલિંગ આવે. તો 100 કરોડ કમાઈ ગયેલું આ મૂવીઝ આખરે કોને બનાવ્યું, કોણ છે તેના એક્ટર, કઈ રીતે મૂવીઝ થયું હિટ, આ બધું જ જોવાના છીએ આપણે આજના આ વિડીયોમાં. તો પહેલા તો આપણે આ મૂવીઝના મેન કેરેક્ટરનો પરિચય કરી લઈએ એટલે આગળ જતા વાંધો ન આવે. તો આ મૂવી જેને બનાવ્યું એના રાઇટર અને ડાયરેક્ટર છે અંકિત સખિયા. ત્યારબાદ કૃષ્ણ ભગવાનનો રોલ કરે છે તેનું નામ છે સુરહદ. ત્યારબાદ તુલસીનો જે રોલ કરે છે તેનું નામ છે રીવા રૂચ. અને જે આપણો ફેવરેટ લાલાનો રોલ કરે છે તેનું નામ છે કરણ જોશી. હવે આ ફિલ્મના ડાયરેક્ટર અને રાઇટર કે જેના થકી આ ફિલ્મ બની એવા અંકિત સખિયાનો જન્મ રાજકોટના ગોંડલ પાસે આવેલા મહેતા ખંભાળિયા ગામમાં થયો હતો. પણ તે શરૂઆતથી જ સુરતમાં રહેતા અને તેમને ફિલ્મ બનાવવાનો નાનપણથી જ બહુ શોખ હતો. જ્યારે અંકિત ભણતા ત્યારે તેને કોઈ પૂછતું કે મોટું થઈ તારે શું કરવું છે, ત્યારે તે એક જ જવાબ આપતા કે મારે ફિલ્મ બનાવી છે. પણ ત્યારે લોકો તેના ઉપર હસતા. પણ અંકિત ભણવાની સાથે સાથે સ્ક્રિપ્ટ અને વાર્તાઓ પણ લખતો. પણ જ્યારે અંકિત પોતાનો ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કર્યા બાદ વિદ્યાનગર જાય છે ત્યાં તેમની અસલ જર્ની ચાલુ થાય છે. તેના મિત્રો સાથે મળીને અંકિત મોબાઈલથી શોર્ટ ફિલ્મો બનાવતો. આમ કરતાં કરતાં અંકિતે 2-3 મૂવી આખી લખી નાખી હતી. પણ તે બનાવવા માટે 3-4 કરોડ રૂપિયાનું બજેટ જોતું હતું અને એ પૈસા આપવા કોઈ તૈયાર નહોતું. એટલે અંકિતે વિચાર્યું કે હવે આપણે નાના બજેટની ફિલ્મ બનાવવાની શરૂઆત કરવી પડશે. ત્યારબાદ અંકિતે એક એવી ફિલ્મ લખી જેમાં એક લાલા નામનો વ્યક્તિ એક ઘરમાં ફસાઈ ગયો હોય. કારણ કે આ ફિલ્મમાં એક ઘર, એક એક્ટર અને એક કેમેરાની જરૂર હતી. એટલે ખૂબ ઓછા બજેટમાં આ ફિલ્મ બની જાય એમ હતી. અને કરણ જોશી અને સુરહદને અંકિત પહેલેથી જ ઓળખતો હતો એટલે એકબીજાના મિત્રો હતા. એમાં એક દિવસ એક ફેસ્ટિવલમાં બધા ભેગા થયા અને રાત્રે બેઠા હતા. એમાં ફિલ્મ બનાવવા ઉપર ચર્ચા થઈ અને બધા ભેગા મળીને એ સ્ક્રિપ્ટને આગળ વધારવા માટે વિચાર કરે છે કે જે માણસ ઘરમાં સલવાઈ ગયો હોય એને કાઢવા ભગવાન આવે તો. અને પછી આ સ્ક્રિપ્ટ આગળ વધે છે. હવે આ સ્ક્રિપ્ટમાં લાલાની પત્ની તુલસીનો પણ રોલ હતો એટલે તે રોલ માટે તેને રીવાને સિલેક્ટ કરી. અને છેલ્લે 5 થી 7 કેરેક્ટરો સાથે જૂનાગઢમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. હવે આ ફિલ્મના એક્ટરોનું કહેવું છે કે જેમાં ફિલ્મમાં કૃષ્ણ ભગવાન પોતાના ચમત્કારો દેખાડે છે એ જ રીતે આ ફિલ્મની શૂટિંગ જ્યારે થતી હતી ત્યારે પણ થોડાક ચમત્કારો ભગવાન શ્રી કૃષ્ણએ દેખાડ્યા છે. જેમ કે એક સીન માટે બેકગ્રાઉન્ડમાં પાછળ ગાયો જોતી હતી, પણ જે જગ્યાએ શૂટિંગ કરવાનું હતું ત્યાં સિંહોની અવરજવર હતી એટલે ત્યાં કોઈ પણ વ્યક્તિ ગાયો લઈને આવવા તૈયાર નહોતું. એટલે છેલ્લે ટીમે વિચાર્યું કે વગર ગાયો એ શૂટિંગ ચાલુ કરી દે. પણ જ્યારે શૂટિંગ કરવા ગયા અને શૂટિંગ શરૂ કર્યું ત્યારે ઓટોમેટિક જ એક ગોવાળ 10-12 ગાયો લઈને આવી જાય છે અને મસ્ત સીન બની જાય છે. બીજો એક ચમત્કાર પણ સાંભળી લ્યો. ચમત્કાર કંઈક એવો થયો કે લાલો ટીમ સોમનાથ, દ્વારકા આ બધી જગ્યાએ શૂટિંગ કરવા ગઈ હતી. શૂટિંગ કરીને પાછા આવે છે ત્યારે ખબર પડે છે કે જેટલું પણ શૂટિંગ કર્યું હતું એ બધો ડેટા ઓટોમેટિક ડિલીટ થઈ ગયો. અને બધા જ મૂંઝાઈ ગયા કારણ કે પાછું ત્યાં જઈ અને પાછું શૂટિંગ કરવાનો ટાઈમ પણ નહોતો અને બજેટ પણ નહોતું આ લોકોનું. એટલે બધા મૂંઝાઈ ગયા કે ભાઈ હવે આ બધી મહેનત આપણી ગઈ, હવે કરવું તો કરવું શું. પરંતુ એ ડેટા ઓટોમેટિક પાછો આવી જાય છે. આમ નાની મોટી અનેક બાધાઓ આવી, ચમત્કારો પણ થયા અને છેવટે આ ફિલ્મ બનીને 10 ઓક્ટોબર 2025ના દિવસે રિલીઝ થઈ. પણ પહેલા દિવસે આ ફિલ્મે ફક્ત 20 લાખ રૂપિયા જ કમાયા. અને શરૂઆતમાં આ ફિલ્મ દિવાળીના લીધે કોઈ જોવા જ નહોતું જતું. રોજ 5-10-15 લાખ સુધીની કમાણી કરી અને ઠપ થઈ જતું. પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે. પણ અચાનક જ ચમત્કાર થયો અને આ ફિલ્મને લોકોનો અપાર પ્રેમ મળવાનો ચાલુ થયો. અને અત્યાર સુધી ધીમે ધીમે આ ફિલ્મ એટલી સુપરહિટ બની ગઈ કે 50 લાખમાં બનેલી આ ફિલ્મ આજે 100 કરોડ કરતાં પણ વધારેની કમાણી કરી ગુજરાતની નંબર 1 ફિલ્મ બની ચૂકી છે. તો મિત્રો, શું તમે આ ફિલ્મ જોઈ? અને ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મમાં સૌથી વધારે કયો ડાયલોગ ગમે છે એ કમેન્ટ બોક્સમાં એકવાર લખી નાખો. અને આવા જ ગુજરાતી વિડીયો જોવા માટે જેડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર.